જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। હોસ્પિટલની લોબીમાં શ્વાન આટાફેરા મારતો હોય તેવું દેખાયું। મોટી સંખ્યામાં હોસ્પિટલમાં શ્વાનનો આતંક છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ શ્વાનનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવતો। એક નહીં અવારનવાર હોસ્પિટલમાં શ્વાનના આટાફેરા જોવા મળતા હોય છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં તો એક નહીં અનેક શ્વાન હોસ્પિટલને આખું બાનમાં લીધું હોય। હોસ્પિટલમાં દોડાદોડી કરે અને બાજી રહ્યા છે અને ભસી રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા નથુ આહિર। નથુ, અવારનવાર આ હોસ્પિટલમાં શ્વાન આવી જાય છે, શું કોઈ સિક્યોરિટી કે કશું છે કે કેમ? જે બિલકુલ માનસી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જીજી હોસ્પિટલનું નવું બિલ્ડિંગ હોય કે પછી આકાર પામેલું નવું બિલ્ડિંગ હોય કે પછી જૂનું બિલ્ડિંગ હોય, બંને બિલ્ડિંગમાં જે રખડતા કૂતરા છે, જે પાલતુ કૂતરા નહીં પરંતુ જે સિટીમાં આટાફેરા કરતા કૂતરાઓ હોય છે, જાણે સિટીમાં નહીં પરંતુ હોસ્પિટલમાં રખડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ જે દ્રશ્યો છે એ કાયમીના દ્રશ્યો છે, આ એક દિવસના દ્રશ્યો નથી। અહીં કરોડોના ખર્ચે જે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે સિક્યુરિટીના, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ હોય તેમ લાગી રહ્યું છે। ગયા વર્ષે માનસી અતિ ગંભીર બનાવ એ બન્યો હતો કે આ જે શ્વાન છે તે ઓપરેશન થિયેટરમાં ઘૂસી ગયા હતા અને ત્યાંથી જે પરિસ્થિતિ હતી તે સમજવામાં ઘણી મુશ્કેલી પડી હતી। અને બિલકુલ આપની પાસે ફરી એકવાર આવીશ। અત્યારે જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અમારી સાથે જોડાઈ ગયા છે દીપક તિવારી। દીપકભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। દીપકભાઈ, સિવિલ હોસ્પિટલમાં શ્વાન અવારનવાર આવી ચડે છે, બાજે છે, દર્દીઓને હેરાન થાય છે, કોઈ ધ્યાન કેમ નથી રખાતું? નમસ્તે બેન, અમારા ત્યાં 7-8 બિલ્ડિંગ છે જે જુદા જુદા છે। એક બિલ્ડિંગ છે જેનું ચારે બાજુથી ખુલ્લું બિલ્ડિંગ છે, તો એની અંદર આપે જે જોયું શ્વાનને એક લોબીમાં આવી જાય છે, તો ત્યાં અમે સિક્યોરિટી રાખી છે જે એમને વારંવાર કાઢતી હોય છે, એટલે એ રીતે થયું છે। પણ સર, સિક્યોરિટી રાખી છે, વારંવાર શ્વાન કાઢે છે, વાત બરાબર, પરંતુ શ્વાન અંદર આવી કેવી રીતે શકે? દર્દીઓને હાલાકી નહીં પડે? એકચ્યુઅલી જેમ મેં કીધું આપને કે અમારા ત્યાં 7 થી 8 બિલ્ડિંગ છે જેની અંદર કોઈ નથી આવતું શ્વાન, પણ એક આ બિલ્ડિંગ જે છે જે ચારે બાજુથી ખુલ્લું છે એની અંદર શ્વાન આવી જાય છે, જેમ આપ કહો છો, તો એને માટે એટલે દર્દીઓને પણ અમે કહીએ છીએ કે આપ લોકો જમવાનું ચારે બાજુથી ખુલ્લું છે, આપ કહો છો આ બિલ્ડિંગ ચારે બાજુથી ખુલ્લું છે, શ્વાન આવી ચડે છે, તો એવી કોઈ કડક સુરક્ષા વ્યવસ્થા કે સિક્યોરિટી કેમ નથી ગોઠવવામાં આવતી? બેરિકેડિંગ મૂકી શકાય, ઘણા રસ્તાઓ છે શ્વાનને રોકવા માટે। હા, આપની સલાહ બરોબર છે અને પબ્લિકને પણ અમે એવું જાણ કરી છે। સલાહ નથી આપી રહી સર, હું તો ખાલી કહી રહી છું, બાકી તમારી પાસે વધારે આઈડિયા હશે સારા। અને અમે કોશિશ કરીએ છીએ કે એટલે એ લોકો શ્વાનને જમાડે નહીં વારંવાર, એટલે જે બહારની જગ્યા ખુલ્લી હોય બગીચા જેવું, તો ત્યાંથી એ લોકો અંદર આવી જાય છે, એટલે તો જમવાની ના પાડીએ છીએ કે જમાડે નહીં। અને સાથે સાથે અમે સિક્યોરિટીને પણ કહીએ છીએ કે શ્વાનને અંદર ના આવવા દે, રહેવા ના દે। સાહેબ, સિક્યોરિટી તો શ્વાનને અંદર સ્વાભાવિક છે નહીં જવા દે, પરંતુ આવી જાય છે, વિડીયો સામે આવ્યા છે। દર્દીઓ આરોપ લગાવી રહ્યા છે કે અવારનવાર અહીં શ્વાન આવી જાય છે, પહેલી વાર નથી, અગાઉ પણ ઘણીવાર આવા વિડીયો સામે આવ્યા છે। તો જ્યારે પહેલી જ વાર આવી ઘટના ઘટી ત્યારથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી? એટલે એ અમે પ્રયાસ કરીએ છીએ કે વારંવાર એમને એ લોકો સિક્યોરિટી જે છે એને કાઢતી રહે અને વારંવાર પબ્લિકને પણ ખવડાવે નહીં એવું કહીએ છીએ। અને સાથે સાથે જેએમસી ને પણ અમે વાત કરી છે, રજૂઆત કરી છે કે રખડતા શ્વાનને અહીંથી ઉપાડતા રહે, એ રીતનું છે। ઓકે દીપકભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। એટલે હાલ તો સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે શ્વાન પકડવા માટે રજૂઆત કરી છે, કાર્યવાહી કરવામાં આવશે। આ બધી ગોળ ગોળ વાતો છે, કાર્યવાહી ક્યારે થાય છે એના પર નજર રહેશે।